ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીના મંગળવારીના બધા બાળકો આવી ગયા. ચાલો આવી ગયા બધા. તો પ્રાર્થના બોલશું. ચાલો તો બધા આ જોડે આંખો બંધ કરો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? મંગળવાર. આજે કેનો બર્થડે? ઊંચી આંગળી કરો છો. બર્થડે કેનો કરો? ઊભા થાવ છો. એક જીગાભાઈ, બીજું કોણ છે? તમારું નામ શું? વિરાટભાઈ. બીજો કેનો બર્થડે છે? બકુલભાઈ. તમારો બર્થડે છે? વેરી ગુડ. બીજું કોઈનું? તમારો બર્થડે છે? વેરી ગુડ. ચાલો તો બાળકો બધા છે ને, જો આ 4-5 છોકરાનો બર્થડે ઉજવવાનો છે ને. મસ્ત જો અહીંયા ફ્રૂટના તો ઢગલા આવી ગયા છે. જો બધા તરબૂચ છે, પછી આમાં ચીકુ છે. જો આમાં કેટલાય બધા ચીકુ છે, તરબૂચ આવી ગયા છે. એવું બધું વસ્તુ આવી ગઈ છે. છોકરાનો બર્થડે ઉજવવાનો છે. મોસ્ટ ઓફ બધા તરબૂચ લઈ આવ્યા છે, કેમ કે હવે ઉનાળો આવી ગયો છે તો તરબૂચ ખાવાની છોકરાઓને મજા આવે. તો બાળકોને તરબૂચ આવી ગયા છે. મંગળવારે ઉજવશું ને, મંગળવારમાં બર્થડે, ત્યારે આપણે તરબૂચને એવું બધું દેવું. તો ચાલો અત્યારે આપણે નાસ્તો બનાવી નાખીએ. અને આજ છે મંગળવાર તો બનાવવાની છે, આપણે જોઈ લઈશું બનાવવાનું છે. તો લીલી ભાજીની વઘારેલી ખીચડી, લીલા ભાજીના વઘારેલા મુઠિયા. તો ચાલો પહેલાં ખીચડી તૈયારી કરી નાખીને. જો મુઠિયા માટે પાલક છે, કોથમીર છે અને હજી શાકભાજીને બધું કટ કરવાનું હોય. તો ચાલો કટ કરીએ. આપણે બનાવવાનું છે ખીચડી. તો જો અહીંયા બધું શાકભાજી મસ્ત બધું કટ કરી લીધું છે. અહીં ટમેટા કટ કરી લીધા છે. અહીં મસ્ત આપણે તેલ મૂકી દીધું. ચાલો એમાં રાઈ જીરું એડ કરીને મસ્ત ખીચડી બનાવી નાખીએ. મસ્ત રાઈ જીરું એડ કરી દે. મસ્ત આપણે રાઈ જીરું આવી ગયું છે. તમે ચાલો મસ્ત શાકભાજી નાખી દીધું છે. એમાં ટમેટા એડ કરી દઈએ. આપણે મિક્સ કરી નાખીએ. મરી મસાલા નાખી દે. ચાલો બધું આને મિક્સ કરી દઈશું. ચાલો આમાં છે પાણી એડ કરી દે. ચાલો મસ્ત આપણે બધું મિક્સ થઈ ગયું છે. ચાલો આને ઉકળવા દઈશું. ચાલો તો જો અહીં મસ્ત આપણે પાલક કટ કરી લીધો છે. અને આપણે અહીં લોટ પણ લઈ લીધો. મરી મસાલા નાખી દીધા છે. અને બનાવવાના છે આપણે મસ્ત મુઠિયા ઢોકળા. તો એમાં છે ને બધું પાલક એડ કરી દેવું આપણે. અને મસ્ત મુઠિયા ઢોકળા બાફવા મૂકી દઈશું. અને સામે જો આપણે પાણી પણ મૂકી દીધું છે ગરમ. અને સામે ખીચડી થાય છે. ખીચડી થાય સુધીમાં આપણે ઢોકળા પણ બાફવા મૂકી દઈશું. કેમ કે ઢોકળા બફાતા વાર લાગે, એટલે ખીચડી બફાતા પણ વાર લાગે. એટલે આપણે બે એકસાથે કામ કરી લેવું. ચાલો મસ્ત મુઠિયા ઢોકળા આપણે રેડી કરી લીધા છે. હવે આને છે ને આપણે અડધો કલાક થવા દઈશું. ચાલો મસ્ત આપણે ઢોકળા બાફવા મૂકી દે અડધો કલાક. ના ખીચડી રેડી છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દે. મસ્ત જો આપણે ખીચડી રેડી કરી રાખી છે બાળકોને નાસ્તો દેવાની. અને બાળકો બધાય જો, ચાલો બધાય માથા ઉપર હાથ. બધાય નાસ્તો ખાવો ને, તો બધાય માથા ઉપર હાથ રાખો. ચાલો ચાલો બધાય નાસ્તો આવી ગયો. તો બધા જોડે આંખો બંધ કરો. સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ,
ઘટ ઘટ વસસે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો પૈકી લાગીને ખાવા માંડો બધાય. ચાલો છોકરાનો નાસ્તો બધો થઈ ગયો છે ને અહીંયા જો આપણે આંગણવાડી ક્લીન કરી નાખ્યું છે અને ટીચર લઈ ગયા છે બાળકોને સમાજવાડીમાં પ્રવૃત્તિ કરાવવા. તો ચાલો જોઈ કે ટીચર સમાજવાડીમાં બાળકોને શું પ્રવૃત્તિ કરે ચાલો તમને બતાવીએ. બાળકો બધા આવી ગયા છે સમાજવાડીમાં. ટીચર મસ્ત પ્રવૃત્તિ કરાવવાના છે. કાંઈક પૂંછડી બાંધી તો આપણે ખબર નથી કે કી ગેમ રમાડવાના છે. બરાબર ને? ચાલો ટીચર પસ્તી ને એવું બધું લેવા ગયા છે અને કાંઈક હનુમાનની પૂંછડી એવું કાંઈક કહે છે ગેમનું નામ. તો હવે ટીચર આવે પછી ખબર પડે તો પસ્તી લેવા ગયા છે. બરાબર ને? ચાલો છોકરા બધા રેડી છે. ચાલો ચાલો આપણે રમત રમવાની છે હનુમાનની પૂંછડી. શેની? તો જો તમને હે ને સામે પસ્તી આપી ને પસ્તી હું બધાને પાછળ લગાવી દઈશ અને તમારે હે ને કૂદવાનું છે. શું કરવાનું? ચાલો બધા રેડી? ચાલો તો બધાને પૂંછડી લગાવાઈ ગઈ. ચાલો હવે તો તમારે કૂદવાનું છે. શું કરવાનું છે? ચાલો રેડી? ચાલો ચાલુ કરો. ચાલો બધાને મજા આવી? ચાલો તાલી પાડી દો. ફૂલ બનાવી દો. મસ્ત આપણે ઢોકળા વઘારવા માટે તેલ મૂકી દીધું છે. એમાં રાઈ જીરું એડ કરી દઈશું મસ્ત. અને જો ઢોકળા પણ આપણે કટ કરી લીધા છે. ચાલો તો મસ્ત આપણે છે ને ઢોકળા વઘારી નાખીએ. ચાલો અહીં મસ્ત તેલ આવી ગયું છે તો આપણે એમાં ઢોકળા એડ કરી દઈશું બધા. ચાલો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. હજી નાસ્તો દેવાનો ટાઈમ નથી પણ આપણે બધું રેડી કરી નાખ્યું છે. બાળકો આવે પછી નાસ્તો આપી દઈએ. ચાલો જો બધાય બાળકો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો નાસ્તો ખાવાનું બધાય ને. અને અહીંયા મસ્ત જો આપણે ઢોકળા રેડી કરી લીધા છે. ચાલો બાળકોની ડીશમાં નાસ્તો આપી દઈએ. તો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો બધાય હો. પછી બર્થડે ઉજવવો છે ને તો ફિનિશ કરો. ચાલો બધાય. ચાલો તો બપોર નાસ્તો બાળકોને આપી દીધો. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગ સાથે.